તો અમે લોકો આવી ગયા છીએ વડાપાઉં પાર્સલ લેવા માટે. યસ, વડાપાઉં પાર્સલ લેવા માટે અમે લોકો આવી ગયા છીએ. અને જગ્યાની વાત કરું તો નામ છે જુગાડી સ્પોટ. અમદાવાદવાળા તો જાણતા જ હશે. સબસે બડા જુગાડી કા વડા આમની ટેગલાઇન છે. લોકેશનની વાત કરું તો આપણે ગોતાની પાછળ જે વંદે માતરમ રોડ છે એસજી હાઈવેની બાજુમાં ત્યાં આવી ગયા છીએ. જુગાડી સ્પોટમાં અઢળક પ્રકારની વેરાયટીના તમને વડાપાઉં મળી જશે. તમે નામ પણ ઘણા બધા નહીં સાંભળ્યા હોય એ પ્રકારના વડાપાઉં તમને મળી જશે. જો મેનુ જોવો એકવાર તમને. જમ્બો વડાપાઉં, વીઆઈપી, ઇન્ડો ઇટાલિયન, જંતર મંતર, મિસળ પાઉં, તંદૂરી, બારબેક્યુ, ઘણા બધા. ગોડફાધર જેમનું હોટ ફેવરિટ કહી શકાય. પછી આ બીજું મેનુ છે એમાં તમને ડિસ્ક્રિપ્શન પણ આપેલું છે કે કયા કયા વડાપાઉંની અંદર શું શું આવેલું છે, કારણ કે નામ જ એવું છે બધાનું. પછી જૈનમાં બધે મોસ્ટલી વેરાયટી ઉપલબ્ધ છે. સમોસા પાવની અંદર મોસ્ટલી વેરાયટી ઉપલબ્ધ છે. તો ચાલો તેમની મેકિંગ જોઈએ અને પાર્સલ કરીને ભાગીએ બીજી બાજુ, અને પછી ત્યાં તમને ઓપન કરીને બતાવું કે શું છે બધું. હવે આપણા માટે એક સમોસા અને 3 એ વડા અત્યારે જ લાઈવ તળીને લાવ્યા છે. તો આવો આપણે 3-4 પ્રકારના વડાપાવની મેકિંગ જણાવીએ તમને. તો સમોસા પાઉં ઓલરેડી પાર્સલ થઈ ગયું છે. તો બાકીના 3 છે આપણી પાસે. એમાંથી હવે સૌપ્રથમ ગોડફાધર વડાપાઉં બનાવી રહ્યા છીએ. તો આવો જોઈએ એમાં શું શું નાખે છે ગોડફાધર વડાપાઉંમાં. ઇન્ડો ઇટાલિયન ને તારે? હા. અને ક્યુ તારો હજી? ગોડફાધર. સ્પાઈસી રાખો થોડો. ક્યુ છે? ગોડફાધર સ્પાઈસી રાખે ગોડફાધર? હા બસ બસ. એક જણ પરમથી આવ્યા, સ્પાઈસી કીધું, નાખી દીધું સિલી ગાર્લિક વધારે. વધારે આગળ જેટલું હોય એટલું સ્પાઈસી કરી દો. એક વડાપાઉંમાં 2. તો આપણું ગોડફાધર વડાપાઉં બનીને તૈયાર છે, પાર્સલ કરી દીધું છે. અને હવે જે નેક્સ્ટ બનાવવા જઈ રહ્યા છે એ છે જંતર મંતર વડાપાઉં. કેવું જંતર મંતર, આવો જોઈએ જંતર મંતરમાં શું શું એડ કરે છે. ગોડફાધર. હા, સમોસાવાળા સાથે ઓલું રાખજો, જંતર મંતર. હા. ઓકે. मैं कुछ भी डाल कंटेंट बन सकता कर कंटेंट हो. लॉक का सिस्टम के साथ वो रीच नहीं है अभी. हाँ बाकी ब्लॉगर हो गए. हाँ बाकी तो कंटेंट को तो क्या जाएगा. और ये मेन कंटेंट है ना ऐसा ट्रैवलिंग का, वो सब चल जाता है. ये क्या सॉस हुई है? બેબીક્યુ. બારબેક્યુ. બાર્બીક્યુ. આ આપણો છે થયો જંતર મંતર. हाँ तो एनी भेगू समोसा वाળું રાખજો પાર્સલમાં. તો હવે બનાવી રહ્યા છે ઇન્ડો ઇટાલિયન વડાપાઉં. તો આવો જોઈએ ઇન્ડો ઇટાલિયન વડાપાઉંમાં શું શું વસ્તુ એડ કરે છે.
ને મેનુ લગાવીને રાખ્યું તમે? તો થઈ ગયા છે હવે 4 વડાપાઉં પાર્સલ, અને હવે લઈને જઈએ પીજી, અને પછી ત્યાં જઈને ઓપન કરીને તમને ટેસ્ટ કરીને જણાવું હવે કેવા લાગે છે. તો પહોંચી ગયા છીએ પીજી, અને મારી પાસે છે એક સમોસા પાઉં નોર્મલ, અને એમાં પાઉં સમોસા અને ચટણી બસ, અને વેફર તો મારી છે સાથે ન આવે. અને પછી આ છે એક જંતર મંતર વડાપાવ, એમાં ટોમેટો, ડુંગળી, કેપ્સિકમ, બધી પ્રકારના સોસીસ, વડું, બધી વસ્તુ છે. નામ છે જંતર મંતર, અને સાથે સોસના પાઉચ પણ છે. પણ આ જંતર મંતરમાં તો તમારે કાંઈ સોસની જરૂર પડે એમ છે નહીં. અને ખરેખર આ કાચા જે વડાપાઉં હોય એ જ મજા આવે છે શેકેલા કરતાં, આ બધા ફ્યુઝન વડાપાઉંમાં. તો હવે હું લઉં છું વડાપાઉંની મજા. સમોસા પાઉં, અને આ પહેલાં છે સમોસા પાઉં, નાના જંતર મંતર. તો પાઉંની સાઇઝ જ એટલી મોટી હોય છે કે તમે માંડ આખું બટકું એકસાથે બધું કવર કરી શકો. બાકી ટેસ્ટ ને એ બધું ગુડ હતું, બટ જો તમે મારી જેમ પ્યોર વસ્તુ ખાવાવાળા હોય તો તમને ફ્યુઝન કરતાં નોર્મલ વડાપાઉં જ વધારે ભાવે. હું પર્સનલી મારી વાત કરું તો. બાકી આ ફ્યુઝન તો જસ્ટ ટેસ્ટ કરવા માટે અમે ખાતા હોઈએ છીએ. અને હવે ટેસ્ટ કરીને બતાવું તમને સમોસા પાઉં. તો સમોસા પાઉંમાં તો ખબર નથી પડતી હવે બટકું ક્યાંથી ભાગવું, સમોસું થોડુંક બહાર નીકળેલું હતું. બટ સમોસા પાઉંમાં કાંઈ ખાસ એટલું બધું મેચિંગ જામ્યું નહીં સમોસા અને પાઉંનું. અને સાથે એક બે મરચાં આપેલા હતા, ભજીયા, અને સાથે આપણી વેફર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.